કે એના પછી ગોગુંદામાં અકબરની સેના 4 મહિના પડી રહી હતી. કોને ખબર છે કહેજો. આ યુદ્ધ પછી મહારાણા ચેતકને લઈને નીકળી ગયા. 4 મહિના પહાડીઓ વિશે ફરતો મહારાણા પ્રતાપના સૈન્ય ગોઠવાઈ ગયું, રાજપૂતો ગોઠવાઈ ગયા અને બહાર રોજ કાપે, બહાર નીકળે ને કાપે. જેમ વાડામાં ઢોર ને પૂરે એમ આ ઓથેન્ટિક વાત કરું છું. ગોગુંદામાં 4 મહિના પેલા ફળ ખાધા, ઝાડવા પાંદડા કેરીઓ ઈ બધું ખાધું અને છેલ્લે મારી અને ઘોડાના માંસ ખાઈ અને અકબરની સેના 4 મહિના સુધી મહારાણા પ્રતાપે એને નીકળવા નહોતી દીધી. હલ્દીના મેદાનના યુદ્ધ પછી 4 મહિના તમે વિચારો, આ ક્યાંય આવ્યું નહીં. મને પીડા થાય છે આ બધું કેવું દાટી દીધું. 4 મહિના જે સેના, હવે આમાં રાણાની હાર કહેવાય કે અકબરની, ઈ મને કયો. આ હલ્દીના મેદાન પછીની વાત કરું છું. જે બાળકોને ભણાવવામાં આવતું હતું, હાલો હાવ એવું નહોતું આવતું કે રાણા પ્રતાપ હારી ગયા, પણ મહારાણા પ્રતાપ ભાગી ગયા પછી બેયનું એમનેમ રહી ગયું એમ. 4 મહિના સેના નીકળવા જ ન દીધી. એટલે આસિફ ખાન ને માનસી હતો ભેળો, ઈ બેયને અકબરે મોઢું નહોતું જોયું 6 મહિના સુધી કે તમે 4 મહિના શું કરતા, તો કે નીકળવું કેમ, ઓલો બાપ કેડા રોકીને બેઠો તો બધાય 4 મહિના સુધી.